વાત કરી સૌથી પહેલા વડાપ્રધાન મોદી આજે ગુજરાતને દમણના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પીએમ મોદી સુરતથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 18,888 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણને ખાતમુહૂર્ત કરશે, જેમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે જીઆઈડીસી હેઠળ 1,063 કરોડ રૂપિયાના 8 પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે। ભરૂચ જિલ્લાને 894 કરોડ રૂપિયાની ભેટ મળશે, જેમાં દહેજ પીસીપીઆઈઆર અને જંબુસર બલ્ક ડ્રગ પાર્કના કામ સામેલ છે। વલસાડના સરીગામમાં પણ 169 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરાશે। સુરત બાદ પીએમ મોદી દમણ જશે, જ્યાં રૂપિયા 2,970 કરોડના 56 જેટલા વિકાસ કાર્યોની ભેટ આપશે। તેઓ નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ અને અત્યાધુનિક નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। આ સિવાય આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। પ્રવાસ દરમિયાન પીએમ મોદી સુરતમાં જનમેદનીને સંબોધિત કરશે અને દમણમાં ભવ્ય રોડ શો તથા જાહેર સભા કરશે।